તો સુરતમાં શેરબજાર અને ફોરેક્સ રોકાણના નામે છેતરપિંડીનો ભાંડાફોડ થયો છે। પિતા, પુત્ર અને પુત્રીની ઇકોસેલ પોલીસે ધરપકડ કરી છે। તો મહિને 4% થી 5% વળતર આપવાનો લોભ આપીને લોકોને ફસાવ્યા હતા। તો 14થી વધુ લોકો સાથે 2 કરોડથી પણ વધુનો વિશ્વાસઘાત કરાયો છે। તો મોટા વરાછા અને કતારગામમાં ઓફિસ ખોલી ઠગાઈ કરવામાં આવી હતી, ત્યારે નુકસાન બાદ ઓફિસ બંધ કરી આરોપીઓ ફરાર થયા હતા। તો એક જ બિલ્ડિંગમાં રહેતા હોવાથી વિશ્વાસ કેળવ્યો હતો, ત્યારે પોલીસે પણ વધુ તપાસ શરૂ કરી છે અને અન્ય ભોગ બનનારને સંપર્ક કરવા માટે અપીલ પણ કરી છે। પ્રવર્તમાન સમયમાં સમાજમાં ઘણા બધા એવા અસામાજિક તત્વો, ગુનેગારો તરફથી લોકોને ભોળવી અને ઓફર આપવામાં આવતી હોય છે કે તમે અમારી પાસે રોકાણ કરો, તમારા રોકાણ ઉપર અમે તમને સારામાં સારું વળતર આપીશું, વ્યાજ આપીશું અથવા તો સારામાં સારું રિટર્ન આપીશું। આવા જ બનાવો બનતા હોય છે। એમાંનો એક બનાવ સુરત શહેરમાં બનવા પામેલ, જે બનાવમાં ફરિયાદી શ્રી અનિલભાઈ બલર અને તેમની સાથેના પરિચિતો સાથે આવો બનાવ બનવા પામેલ, જેમાં આરોપી તરફથી ફરિયાદીને એવી લાલચ આપવામાં આવેલી, વિશ્વાસ આપવામાં આવેલો કે અમારી જે કંપની છે એ કંપનીમાં તમે ઇન્વેસ્ટ કરો, અમે આગળ અમારી રીતે શેર બજારમાં, ફોરેક્સમાં, એમસીએક્સમાં વગેરે જગ્યાએ રોકાણ કરી, ટ્રેડિંગ કરી અને તમે જે નાણાંનું રોકાણ કરશો એ રોકાણ ઉપર અમે તમને સારામાં સારું 4%, 5% સુધીનું માસિક વળતર આપીશું। આવો જ વિશ્વાસમાં આવી જઈ ફરિયાદીશ્રી તથા સાહેદોએ પોતે આ આરોપીઓની કંપનીમાં નાણાંનું રોકાણ કરેલ, જે કંપનીમાં રોકાણ કર્યા બાદ આરોપીઓ આ જે નાણાં છે એનો પોતે ટ્રેડિંગમાં અને ઉપયોગ કરી એ નાણાં હારી જતા આરોપીઓ આ કંપની બંધ કરી દીધેલ અને નાસી ગયેલ, જે અનુસંધાને ફરિયાદીશ્રીની ફરિયાદ દાખલ કરી ફરિયાદી તથા સાહેદો સાથે આરોપીએ 2 કરોડથી વધારે રકમનું વિશ્વાસઘાત કરી અને પૈસા પડાવી લીધેલ છે। આપના માધ્યમથી સુરત શહેરના નાગરિકોને મારી વિનંતી છે કે જો આ આરોપીઓએ આપની સાથે પણ કોઈ આવો વિશ્વાસઘાત કર્યો હોય તો આપ પણ આવી અને અમારી પાસે આપની હકીકત